ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને આગામી ઓગસ્ટ માસ સુધી જળાશયોમાંથી સિંચાઈનું પાણી આપવાનો સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે। મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય 5 જળાશયોમાં ઓગસ્ટ માસ સુધી ચાલે એટલું પાણી સંગ્રહિત છે, જેમાં હિરણ 1 ડેમમાં 90%, રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં 80%, શિંગોડા ડેમમાં 56%, જ્યારે હિરણ 2 ડેમમાં 50% જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે। ત્યારે આગામી ઓગસ્ટ માસ સુધીમાં વધુ 3 વખત સિંચાઈનું પાણી 5 જળાશયોમાંથી છોડીને ખેડૂતોને સિંચાઈનો લાભ આપવામાં આવશે। તો બીજી તરફ પીવાના પાણી માટે પણ તંત્ર દ્વારા પૂરતું આયોજન કરવામાં આવ્યું છે। આગામી ઓગસ્ટ માસ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે પૂરતો પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે। સાથે જ વન્ય પ્રાણીઓને જંગલ વિસ્તારમાં પીવાના પાણીની અછત ન ઊભી થાય તે માટે 100 MCFT પાણી અનામત રાખવામાં આવ્યું છે। હિરણ 1 સિંચાઈ યોજનાની અંદર 6 પાણી આપવાનું નક્કી કર્યું હતું। હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર 8 પાણી, રાવલ મચ્છુન્દ્રીની બંને યોજનાઓમાં 8 પાણી અને સિંગોડા સિંચાઈ યોજનાની અંદર પણ 8 પાણી આપવાનું નક્કી કર્યું છે અને 5 પાણી અત્યારે આપી દીધા છે અને હવે 3 પાણી હવે પછી સિંગોડામાં આપવામાં આવશે। અને ક્રમશઃ જોવા જઈએ તો રાવલ મચ્છુન્દ્રીની અંદર હાલ 80% પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે। હિરણ 2 ડેમની અંદર 50% છે, હિરણ 1ની અંદર 90% છે અને સિંગોડાની અંદર 56% પાણી છે। એટલે આમ સિંચાઈ માટેનું પૂરતું પાણી હતું અને આયોજન પ્રમાણે ખેડૂતોને પાણી આપવા બધી યોજનાઓની અંદર આપણે અંદાજિત 100 MCFT પાણીનો જથ્થો રિઝર્વ રાખીએ છીએ, જે વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ રહે છે। અને હાલ જે પાણીની સ્થિતિ માટે જોઈએ તો કોઈ એવી વિકટ સમસ્યા આપણા જિલ્લામાં રહેશે નહીં, કારણ કે વરસાદ થોડો ઓછો થયો ગયા વખતની સરખામણીમાં, પણ બધા જ જળાશયો પૂર્ણ સપાટીએ ભરાયેલા હતા, ઓવરફ્લો થયેલા છે અને આયોજન મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરતી પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને એ પ્રમાણે આયોજન કરેલું।